નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું મહેશ. નજર કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારો પર. સતત બીજા દિવસે રાજકોટ મનપા દ્વારા જંગલેશ્વરમાં ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી. સોમવારે એક જ દિવસમાં 1119 જેટલા મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આજે બીજા દિવસે 300 જેટલા મકાનોનું ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બપોરે 3 વાગ્યા સુધીમાં ડિમોલેશનની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કરવામાં આવી બદલી. સંદીપ સાંગલેને સોંપવામાં આવ્યો ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીનો કાર્યભાર. કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ બાદ હવે હારિત શુક્લની જગ્યાએ નવનિયુક્ત થશે સંદીપ સાંગલે. એઆઈ સમિટમાં કોંગ્રેસના હોબાળા બાદ યુથ કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાનુનું કરવામાં આવી ધરપકડ. ઉદય ભાનુની આશરે 20 કલાકથી પણ વધારે સમય પૂછપરછ કરવામાં આવી. યુથ કોંગ્રેસ નેતાએ આ ધરપકડને અંગ્રેજો જેવું શાસન ગણાવ્યું. અત્યાર સુધીમાં આ મામલે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં ફરી એક વખત માવઠાએ દસ્તક દીધી છે. 24 ફેબ્રુઆરીના દિવસે ગુજરાતના 6 જિલ્લાઓમાં માવઠાની સંભાવના, જ્યારે 23 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના લગભગ 5 જિલ્લાઓમાં વરસ્યો છે કમોસમી વરસાદ. હાલ માવઠાના કારણે ગુજરાતમાં 3 ઋતુનો થઈ રહ્યો છે અનુભવ. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. આવા સમાચારો જાણવા માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.